મનસુખભાઈ અમે ગોંડલ થી બોલી છીએ. ગોંડલ થી કોણ? અમે કોરી સમાજમાંથી બોલી છીએ. હા. તો અમારે એક તકલીફ છે પૈસાની. એટલે મારા હાહુની ને મારા સસરા 2 વર્ષથી પાછા થયા બરોબર. મારા જેઠે પાછા થયા છે, મારા ઘરવાળા પાછા થયા છે. અત્યારે અમે હાહુ વહુ ને 2 છોકરા 3 છોકરા રહી છે અત્યારે હારે. તો મારા સસરા બીમાર હતા ને એને ભરવાડ હતા ને પટેલ ને લાખ રૂપિયા દીધેલા હતા. તો રૂબરૂ આવજો, રૂબરૂ 2-3 દી પછી રૂબરૂ આવજો. કાજ બપોર પછી હું ગોંડલ આવું છું ત્યારે તમે કોર્ટ આવજો, મળી લેશું. એમ અમે બાઈ માણસ ક્યાં આવી એમ? આમાં અમે જણના દીકરા અમે ક્યાં જઈએ? તો મેં કીધું તમને ફોન કરીને વાત કરી તો તમે ભાઈને ફોન કરીને કહી શકો નહીં એમ? ના, પેલા અમારી પાસે પુરાવા બધા દેવા પડે બેન, એમને ન થાય. એટલે જોઈ લો પેલા તમે રૂબરૂ કાં આવજો એટલે આપણે જોઈ લેશું. રૂબરૂ આવવું પડે? હા, કાગળિયા લેતા આવજો ને એમાં જે દીધા હોય એના પુરાવા એવિડન્સ કઈ હોય લેતા આવજો. એમ તો કાઈ નથી, મારા સસરા દીધા હતા ને એ ગુજરી ગયા તો. હા, ઈ પણ તો એના નંબર ને એવું બધું લેતા આવજો ને, જે તમારી પાસે હોય એટલું લેતા આવજો. નંબર તો છે અમારી આગળ પણ બીજો પુરાવો કાઈ નથી. હાલો. હા, મનસુખભાઈ અમે ગોંડલ થી બોલી છીએ. ગોંડલ થી બોલા બેન? હા, અમે. હા, હું તમારું નામ છે? મારું સાસુ નામ છે શારદાબેન. ક્યાં બેન? શારદાબેન. એને દઉં એની વાત કરો. પૈસા બારાની વાત હતી ને. હા. હાલો. હા. દઉં ને મારે આવું ને. તમે જે વાત કરવાના હોય કરો ને. કોણ બોલેવાના છે ને કોણ વાત કરવાના શીખલો ને. હા, પણ ઈ પણ કેની શું હતું ઈ કયો એટલે પૂરું થઈ જાય. પૈસા બારાનું પૈસા લેવાના હતા ને આપણે કાલે લાખ રૂપિયા માંગી હતી. હા, ઈ વાત થઈ ગઈ આપણે કાલે. તમને તો કીધું 10 વાગે ફોન કરજો. હા હા હા. આપણે કોની પાસેથી લેવાના છે? પટેલ આગળથી. ક્યાંના પટેલ છે? આ ગોંડલના. હા. હા. કેટલા કોણે દીધા હતા? અમારા હાઉ વાત કરો. મારા હાઉ કી આવ્યો પૈસા લીધા બધી વાત કરો. હા, એ દોસ્તાર તરીકે આવીને લઈ ગયો છે. 2 વર્ષથી દોસ્તાર હતો અને આપ્યા છે. કોનો દોસ્તાર હતો? ઈ આમાં ઘરવાળાનો. પછી તમારા ઘરવાળા અત્યારે અહીંયા છે કે નથી? ના, એ પાછા થયા એટલે તમે આવ્યા. 2 દીકરા આવી ગયા ને એમ બાપુ આવી ગયા એટલે કે હવે નથી આપવા. નથી આપવા એમ કે? હા. એનું નામ શું છે? ઈતેશભાઈ. હે? ઈતેશભાઈ. ઈશ્વરભાઈ? ઈશ્વરભાઈ. ઈતેશ. નીતેશભાઈ? હા. નીતેશભાઈ આખું નામ? અને રોયલ પાર્ટી. હે? કોટલા રોડે રોયલ પાર્ટી નથી પેલી? ત્યાં ખરડા રોડ ઉપર? હા. અમે જાણતા હોય ને. એસઆરપી લાઈન સામે જેના મકાન છે. એસઆરપી લાઈન માં? હા, એમ સામે થાય. ગોંડલ? હા, ગોંડલ. તમારા ઘરવાળા એને દીધા હતા? હા, હું હોત હતી એમ તો. હા, તમે હોય હાજર હતા? હા, હું હાજર હતી પણ પછી આ જોગ હતો એવો એટલે પાછા થયા. એટલે કે હવે મેં આપી દીધા છે, હવે આવતા નહીં ઘરે એમ કીધું. હા. કઈ વાંધો ના, હાલો ને તો ગોઠવણી કરી લઈ. બીજું હવે ઈ પણ હવે એમાં મારી એવું છે કે એમાં હું હવે તમારા ઘરવાળા ગુજરી ગયા ને એટલે હવે એની નીતિ બગડી ગઈ હોય. હા, એમ હવે તો ઓલા જે દીધા હતા ને લીધા હતા એટલે હવે તો એમ કે ને ભાઈ મારો તમારા ઘરવાળા ને આપી દીધા એમ કહી દે. કેમ કે હવે આપી દીધા છે પાછા નથી આપ્યા ઈ તમને ખબર છે? હા, આધારે કોઈ નથી. દીકરા 2 વિયા ગયા એટલે પછી 3 વિયા ગયા એટલે પછી એને એમ નહીં કે હવે આ દોરી શું કરશે છે. તો તમે હાહુ 2 જ રહ્યો છો? હા, અમે હાહુ 2 જ થઈ. 3 વિયા ગયા. એટલે આ ભાઈ જે છે ઈ શું કામ કરે છે? આ દીકરા ઈ નહીં, આ જે પૈસા લઈ ગયો તો ઈ શું કામ કરે? એને તો વાડી છે અને જેસીબી ને ટ્રેક્ટર ને એવું છે બધું.
આ પૈસા તમે શેમાં દીધા હતા? એ કે મારે ટ્રેક્ટર ને જેસીબી લેવું છે એમ કરીને આને પાસેથી લઈ ગયો ભોળવી. છે હા હા વાડી છે, આડી સડકે વાડી. હા હા માતાજી મેલડીમાં બેઠા ને હા ત્યાં જ આ ધારેસર આ બાજુ રોડે ત્યાં એની વાડી. ઓકે. તો હવે કેમ કરશો? હવે કેમ કરી તમે કયો એમ. પોલીસમાં ફરિયાદ કરવી તો કરવી પડે તમારે. હા હા હવે તમારું નામ શું કીધું? શારદાબેન. હા શારદાબેન. શારદાબેન. હા પછી આનું નામ? એનું નામ હિતેશ. અને તમારા છોકરાનું વહુનું નામ? એનું નામ રંજુ. હે એ રંજનબેન. હા શારદાબેન પછી રંજનબેન. હા કાંઈ વાંધો નહીં. અને ઓલા ભાઈનું નામ? એનું હિતેશભાઈ. હા હિતેશભાઈ લેવા પટેલ, ખરેડા રોડ, SRP લાઈન. હા હાલો હવે એના મોબાઈલ નંબર? એના મોબાઈલ લખી નંબર મોકલે. હા આમાં WhatsApp માં મોકલો. પછી તમારે બે હાઉનો ફોટો મોકલો. મારે હાહુ ને એકનો મોકલું, મારા હારાનો બે નો. હા એને દીધા છે પેલા. એમાં એવું છે કે સ્વર્ગવાસ છે એટલે એનો ફોટો શું કરવો? તમારે હાઉનો મોકલો ને તમે બે નિરાધાર છો એનો ફોટો મોકલો. હું ઓલા પ્રેમભાઈ ની દીકરી છું, ખબર હે ને મારા પપ્પાએ ફોટ્યો હતો ને તમને. એ આમાં પ્રેમભાઈ દીકરી હોય કોને દીકરી હોય? તમારે જે કઈ પ્રોબ્લેમ થયો છે તો તમે વાત કરી એટલે તમારે બધું હું આપવું પડે. આ ભલે વાંધો નહીં હાલો. હા કેમ કે તમારે એમાં લાજ કાઢો ને બે કામ નહીં હાલે. હા વાંધો નહીં. એટલે તમારે હાઉ બે નિરાધાર છો અને આ લોકોએ તમારો ગરિયો કર્યો છે, ચીટિંગ કર્યું છે, તો એના માટે આપણે અવાજ ઉઠાવવા માટે બધું કરવું પડે. હમણાં એનો મોબાઈલ નંબર છે તેને હું વાત કરું છું. બને તો તમારું એડજસ્ટ થઈ જાય. હા વાંધો નહીં. ભલે હાલો. હા તમારા સસરાનું નામ શું હતું? ધીરુભાઈ. ધીરુભાઈ આખું નામ? ધીરુભાઈ ટપુભાઈ સદાદિયા. ધીરુભાઈ ટપુભાઈ સદાનિયા. સદાદિયા. સદાદિયા. હા હાલો. હા બોલો. ઓલા ફોટા ને નંબર મોકલા હે. કોણ બોલો? હા ગોંડલ થી. હા 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 હાલો જોઈ લો. હાલો બોલો. હિતેશભાઈ બોલો. હિતેશભાઈ બોલો. કહું છું હિતેશભાઈ બોલો છો? હા બોલો. હા હિતેશભાઈ મજામાં? બોલો. ઓળખો? ના ના. છે. હવે હું એમ કહેતો તો ભાઈ આપણે બોલા તમારે કઈક ઓલા ધીરુભાઈ ટપુભાઈ સદાદિયા કોળી. હે? ઓલા ધીરુભાઈ ટપુભાઈ સદાદિયા કોળી. હું નથી ઓળખ. બોલો. ઓલા ગુજરી ગયા ને તમે કઈક JCB માં લાખ રૂપિયા ઉછીને લીધા હતા, હું નથી ઓળખતો. મેં લીધા જ નથી ભાઈ. એના લઈ રેકોર્ડિંગ ગયા હતા એને. હે? એ લઈ ગયા હતા પાછા. તમે કયો ઓળખતો જ નથી પછી પાછા લઈ ગયા હતા હા પણ લઈ ગયા હતા તો પછી કેવું કહું? હા હવે ઈ એમના જે ઓલા બેન છે ને શારદાબેન, હા ઈ કે મારી હાજરીમાં દીધા હતા ને અમને પાછા દીધા નથી. પણ હવે ઈ બોલાવા ભાઈ ધીરુભાઈ ગુજરી ગયા એટલે તમે કીધું કે અમે આપી દીધા એમ. ના ના તે પેલા લઈ ગયા 4 મહિના. હે 4 મહિના થી પેલા લઈ ગયેલા. કોણ એમાં ઈ આ કોણ કોણ હાજર હતા ત્યારે? હે ઈ પોતે જ આવ્યા હતા. હા એટલે ઈ મરી ગયા, ઈ ગુજરી ગયા એટલે હવે તમે એની માથે નાખી દીધું. પણ ઈ બેન એવું કહે છે કે મને આપ્યા નથી એમ અને અમને મળ્યા નથી. અને પછી ગાઈડ ને એમ કીધું કે હવે તમે અહીં આવતા નહીં નકર આમ થાય ને તેમ થાય ને મેં કીધું કોઈ વસ્તુ કોઈ નથી કીધી ભાઈ. કદાચ હવે તમે આમ નીતિમત્તાથી હોય અને નો દીધા હોય તો એને પાછા આપી દો તો એ બે હાવ વિધવા જ છે. અને જે માણસે મદદ કરી હોય ને ખરેખર આવી રીતે એકવાર દઈ દીધા હોય તો કોઈ બીજી વાર થોડા કોઈ દે. હે તમે એકવાર તમે દઈ દીધા હોય મેં તમે મને તો હું તમને પૈસા બીજી વાર તમે મને દો. દઈ દીધા હોય તો એના ઘરના એ થોડા એમ કે મને નથી મળ્યા એમ. આજે કોઈ ખોટું બોલે?
પણ તમને જ હું એક જ વસ્તુ સમજાવું. હા તમે મારી પાસેથી પૈસા લઈ દીધા, બરોબર, લઈ ગયા. પાછા હું તમે મને એમ કહો દો તો હું તમને દઉં. એ તો હવે ઓલો માણસ મરી ગયો એટલે હવે તો તમારી પાસે મુદ્દો મળી ગયો ને કે હવે ભાઈ હવે મેં આપી દીધા છે, એટલે મતલબ તો હવે એ તો તમે તમારો આત્મા જાણતો હોય ને, કેમ કે તમે તમારા આત્માથી જે વાત કરો એ વાત સાચી, કેમ કે હવે આત્મા ઉપર વી ગયું, કેમ કે હવે અલૌકિક શક્તિની વાત થઈ ગઈ. જે માણસ નીતિમત્તા ધર્મની વાતો કરી અને પછી આપણે એ વાતમાં તો વાત કરતા હોય તો બરોબર છે. બાકી હવે તો એ ઓલો જે વ્યક્તિ લેનાર છે કે દેનાર છે એ વ્યક્તિ અહીંયા જ નથી, એટલે હવે તો આવડી બે બાજુ વિધવા છે, એટલે એને માનવતાથી એને તમને જો કુદરતી એવું હોય કે ભાઈ હું સાચું જ બોલું છું, જો કે એ લાખ રૂપિયામાં કઈ ફેર નહીં પડી જાય, પણ મુદ્દો આજે કોઈની મજબૂરી તમને મદદ કરી હતી ને અત્યારે તમારો સમય સારો છે તો તમારી એ વાતમાં એને સત્યતા ઉપર ઊભું રહેવું જોઈએ. તો બરોબર, તમે એક વાત સમજી લો. હવે મારે તમને દઈ દીધા તો પછી ક્યાં વાત આવે એમ? સાંભળી ગયો, તમે નહીં દો તો ઈ તો હવે અત્યારે મારી વાત સાંભળો કે એને જે તમને મદદ કરી હતી એ મદદ કરનાર વ્યક્તિ વિયો ગયો. પણ હવે ઈ મુદ્દા ઉપર તમારે ઈ વાતમાં તો ઊભું રહેવું જોઈએ. જો કે સમય આજે એનો ખરાબ છે, કાલે તમારો સમય કોઈનો આવો નાવો રહેતો નથી. આજે જીસીબી છે, કાલે નોય હોય. મનસુખભાઈ બોલે? હા, મનસુખભાઈ રામોથી બોલું. રામોથી ના, હું ઓળખી ગયો ભાઈ અવાજ ઉપર. હા, એટલે ઈ આજે કદાચ નોય હોય. એવું નથી મનસુખભાઈ, દઈ દીધા હોય તો જ તમને કીધું હોય ને, એમ તો નો તમને કહેવાય. અત્યારે ઈ જે હવે મારી સાંભળો કઈ એને એવો શોખ તો ન થતો. કેટલો ટાઈમ થી આવેલી તમને ખબર? હવે જે વસ્તુ તેથી થઈ ગઈ હતી ને એ પેલાનું થઈ ગયેલું આ બધું. સાચી છે, પણ એને અત્યારે જે મુદ્દાની વાત કરી ને એને એવું કીધું મનસુખભાઈ દેવાટાણે હું હાજર હતી અને પછી મને પાછા આપ્યા ને ઈ મારા ઘરવાળાને અમને તો એનો ઘરવાળો એને ઘરે વાત કરે ને ભાઈ લાખ રૂપિયા આપ્યા છે એની પર. આજે તમે તમારા ઘરે કઈ વહીવટ કરતા હો ઓલું હોય તો તમારા ઘરને ખબર હોય. હા, એટલે ઈ જે શારદાબેન છે ને એને કીધું કે અમને ભાઈ પાછા મળ્યા નથી, દીધા હતા તેથી હું હાજર હતી, તો પાછા દેવા મારા ઘરવાળાને દીધા હોય તો મને ખબર હોય ને. તમે કયો એ બધી વાત સાચી કે જે વસ્તુ દઈ દીધી હોય અહીંથી લઈ ગયા એ બરોબર. હું એમ કહું લેવા આવ્યા હતા ને ત્યાં ચોકડીએ આવ્યા હતા બરોબર, તો હવે પછી બીજું તો કઈ ન હોય એમાં સબૂત કેની પાસે હોય કે આપણે દઈ દીધા હોય એટલે પછી પૂરું થઈ જાય કે ન થઈ જાય? હું એમ કઉ છું કે એની જે ઘરવાળી છે આજે 1 લાખ રૂપિયાનો 2 લાખ રૂપિયાનો વહીવટ છે ને ઈ ઘરે ખબર હોય, પછી 50 રૂપિયાના 100 રૂપિયાના 500 1000 ના હોય ને ઈ બાયુને ખબર ન હોય, પણ 1 લાખ રૂપિયાનો વહીવટ છે 1 લાખ રૂપિયાનો વહીવટ તો એને ઘરે આવડો ભાઈ ઘર બાંધીને બેઠો છે એટલે એના ઘરે ખબર હોય કે ન હોય? એ બધી વાત સાચી તમે કયો બરોબર. હવે નથી નહીં આજે તમે કયો મને કે જે વસ્તુ લઈ ગયા બરોબર, હવે હું તમને એમ કહું હવે વી ગયા પછી મારે તમને કઈ રીતે સબૂત કરીને બતાવું? એ વાત જ છે, એટલે જ તમને કઉ છું કે ભાઈ ઈ એની લઈ ગયા તો પછી મારે તમને કહેવાય જ નહીં કે નથી લઈ ગયા. તમે મુદ્દો સમજતા નથી, પણ ઈ જે શારદાબેન છે એનું ઘર લઈને બેઠા છે ને ઈ કઈ અબજોપતિ ધીરુભાઈ અંબાણીના ભાઈ જ નથી કે એને 1 લાખ રૂપિયો એને ખબર ન રહી. એના ઘરેથી એને દીધો એને ખબર છે, પાછો દીધો એને ઘરવાળીને કહી ને ભાઈ આ મને 1 લાખ રૂપિયો દીધો નથી દીધો. ઈ મને એને શું કીધું તું એ ટાઈમે ખબર? મારે ભેહું લેવી છે બરોબર, હવે મને તમે અત્યારે પૈસા કરી દો. તો પછી મારે કેવી રીતે તમને એમ કેવું કે નથી દીધા એમ? તો એને ભાગમાં રાખવું હતું ભેહું બરોબર, બીજા એને મને કે મારે 4 ભેહું લેવી કે મારે ભાગીદારમાં થવું. હવે હું તો તમને હવે તો તમે મને કયો છે હવે કેવી રીતે હું તમને કહું? હિતેશભાઈ અમારું એવું કેવું છે કે કુદરતના વચમાં રાખી અને જો ધર્મને માનતા હો તો એનો વેટલો રસ્તો કાઢીને એનું એડજસ્ટ કરી લ્યો, કેમ કે બે બાઈઓ અટણ એના ઘરમાં કોઈ પુરુષ નથી, બે બિચારી વિધવા છે અને એને મને ફોન કર્યો અને તમારા નંબર આપ્યા એટલે મેં તમને 5-7 ફોન કરી તો તમે આ રિંગ ઉપાડી. અને હું તો ખોલીને બેઠો હતો ભાઈ ટ્રેક્ટર ગિરીશવાળા હતા એટલે હું લૂતો હતો ને એવું હતું. હા, એટલે તમારી ઉપર કુદરત હોય અને તમને નીતિમત્તામાં માનતા હો તો સમય કોઈનો આવો હોતો નથી, એટલે બને ત્યાં સુધી મારા માનવા પ્રમાણે વેટલો રસ્તો કાઢીને સાચું ખોટું જવા દે ને એનો વેટલો રસ્તો કાઢજો. જો તમારો સૂર્ય તપતો હોય તો અટણ એનો આથમી ગયો છે બરોબર હે, પણ દઈ દીધા પછી હું કઈ રીતે કરી શકું? હું તમને એમ કહી દઉં તો ત્યાં 4 જણા મને એને કીધું, મને કે હિતેશભાઈ તમારે કરી દો એનું. મેં કીધું ભાઈ દઈ દીધા હું કઈ રીતે કરી દઉં તમે કયો હાલો મને, અને એને લેવું હતું ભેવું તો મેં દીધા હતા.
એને ઠેવું લીધેલું નથી એમ વાત કાંઈ ઈ બાબતમાં તમે જે કયો ને ઈ માયલો કોઈ બનાવ છે નહીં એટલે તમને કહી છે કે ભાઈ આ બાબત છે ને ઈ શંકાશું છે અને નંબર ઈ છે કે અત્યારે એના ઘરે કોઈ પુરુષ નામે નથી એ બે દીકરીઓ માથે ને બે હાવો જિંદગી નિરાધાર ગુજારે છે અને તમારો સૂરજ તપેલો છે તમારે જીસીબી ટ્રેક્ટર બધું સારું છે તો માનવતા રાખીને મારી ભાઈ કે જેસીબી હતું ભાઈ હવે એને તમે જે પૈસા દીધા ની જીસીબી લેવા માટે એને ના 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 તો કોઈ વસ્તુ નહોતી ભાઈ હવે ટ્રેક્ટર ને એવું બધું લેવાનું હતું આવું બધું મને ટ્રેક્ટરે લઈ લીધેલું બધું કમ્પ્લીટ જ હતું ભાઈ મારી પાસે જે હોય તે પણ હવે વૈટલો રસ્તો કાઢીને આનું થોડુંક રડે એવું કરી દો લાખ નો દો કાંઈ નહીં પણ વૈટલો રસ્તો કરી દો ને એટલે એ ઉપર વાળા વચમાં રાખીને દીધા લીધા ઈ જાણે મરનાર વ્યક્તિ જાણે મારી પાસે નથી થાય મેં દઈ દીધા હું તમને આ કેમ પાડી શકું હવે તમે મને એમ કહો દઈ દીધા બરોબર મેં તમને દઈ દીધા પછી હું તમને કઈ રીતે વૈટલો રસ્તો કાઢી દઉં હું એમ કઉ છું કે જે તમે એની પાસે લીધા ને ત્યાં શારદાબેન હાજર છે દેવાની જ ખબર નથી અને મેં દીધા ને તો ચોકડીએ દીધા હતા મેં પછી તમે મુદ્દો ઈ મહિના વીએ ગયા માથે થઈ નકર એમ થાય 3 મહિના નથી ગયા એમ તમે આખી વાત સમજતા ઈ હવે ચોકડી જ આવી જાય એમાં કેમ કે ઈ આખી વાત જ ચોકડી વાળી છે એટલે હું તમને કઉ છું કે તમારો કુદરત હોય તો તમને કઉ છું બાકી ઈ સમય ભૂલી જાવ કે નહીં દ્યો તો એમાં કઈ ઈ તો સમય માણસ વેઠી લે છે પણ એમાં તમે સુખી નહીં થાવ ઈ તો તમે હું કયો હું સમજી ગયો બધી વસ્તુ કેમ કે તમે જે આપણે મારી સાંભળો અત્યારે કોઈ મરનાર વ્યક્તિ હોય 5 લાખ દીધા ને આપણે એમ કહી દઈએ તાર બાપાને દઈ દીધા વાત પતી ગઈ કેમ કે તમારા માટે મુદ્દો બની ગયો છે આ માણસ મરી ગયો ઈ મરી ગયો એટલે તમારા માટે મોકો મળી ગયો મોકો છે સોકો મારી દીધો વાત થાય પૂરી બરોબર એટલે ઈ જે સોકો મારી દીધો ને ઈ સોકાને તીડી દૂડી તીડી કરી નાખો એટલે પતી જાય એમ તમે સમજી શકો છો આ વાતમાંથી પણ તમે કહો ને એટલે જ આ વસ્તુ એવી રીતે બધી બની બરોબર જાગણી હયાત હોત ને તમને બધું હું તમને બતાવી દે હયાત નથી ને એટલે તમે મને હું તમને તમે ઈ મને ગોળી થયા હયાત હોય ને કોઈ ઢીકો મારવા વાળા ઢીકો મારી જે છે એમાં હયાત હોય તો નથી થતું એ નથી થતું આ તો હવે તમારો તો મુદ્દો મળી ગયો માણસ નથી માણસ નથી એટલે જ આ બધું કીધું ને નકર નો હોતે કેમ કે ઓલો તો હું તમને કહી શકું ભાઈ આવી ગયા જો પૂછી જો સમજતા નથી ઈ હોત ને તો મેટર જ નહોતી ને તો આ બાયું નિરાધાર બનતી નહીં ને આ તો અત્યારે બીજા પછી મહિના 4 વીએ ગયા હતા ભાઈ મુદ્દો સમજ્યા નથી ઈ બધી વાત સાચી છે પણ અત્યારે પૈસો છે ને ભાઈ ઈ બહુ કઠણ છે રૂપિયા માટે રૂપિયો ખેલ ખલાવે બાપુ આ તો રૂપિયો પ્યાર કરાવે અહીંયા કોઈની કઈ કિંમત નથી પૈસાથી બધું છે અને આ તો લાખ રૂપિયો છે એટલે અટાણે તમારે ઈ મરી જ ગયો માની લ્યો ને લાખમાં ઓમ ને ઓમ બધી રીતે હા એટલે તમારી એવી ઈચ્છા હોય ગુવાને કઈ થોડા જ મદદ કરી દઉં તો એવું કયો તો એ લોકોને આશ્વાસન આપી દઈએ અત્યારે હું ન કહી શકું તમને કેમ કે મારી પાસે અત્યારે તો હું નથી 15 દી ગેડે થોડા જાજા જે કઈ 15 દી હું મારી પાસે હમણાં મારી પાસે જ નથી ભાઈ માલ એવું છે એટલે હું ન કહું ને તમને કેમ કે મારી પાસે નથી તો હું ક્યાંથી દઈ નથી એટલે કેમ કે મારી પાસે તેથી નહોતા ને તેથી જ મેં બીજા પાસે લઈને દીધી હતા હે મેં નહોતા ને મારી પાસે તેથી મેં બીજા પાસે લઈને દઈ દીધા હતા ઈ તો ઈ સમજાઈ ગયો આખી વાત હવે તમે બીજા પાસે લઈને દીધા એટલે ઈ એટલે મરી ગયા માનજો ને ના ના મરી એવું ગયા ઓલે મરી ગયા એમ ઈ એટલે કેમ કે તમે જે તમારી કડકાઈ બતાવો છો ને એટલે નો દીધા હોય તો હવે દઈ જ દીધા માન લેવાના કેમ કે એવું ન હોય આપણી પાસે ન હોય બીજા પાસે લઈને દેવા તો પડે ને કોઈ પણ હવે બીજા પાંચ લઈને દીધા તો તમે કહો છો ભાઈ હું જ કોરી રામલીલા છું એટલે એ વાત પતી જ ગયેલી છે ને કે તમે પાર્ટી તૂટી ગયેલ છો એટલે હવે તમારે નો દીધા હોય તો મરી ગયો જગ્યા ક્યાં માન લેવાના એવું હોય જ નહીં હવે મનસુખભાઈ અરે એવું જ હોય આ તમે કેમ કે આપણે લીધા હોય ને જેને એને દેવાના જ હોય એને કાંઈ વાંધો નહીં હા હા એટલે એમ છે ભાઈ કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં હવે હિતેશભાઈ બને એટલી કોશિશ કરો કે એને પાછા દેવાની કોશિશ બને એટલી કરો કાંઈ વાંધો નહીં